અપાઈ રહ્યા છે ત્યારે પાંચમો આરોપી કિરીટસિંહ જાડેજા પણ સકંજામાં આવી ગયો છે। જી હા, હજુ પણ એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે। એક આરોપી ફરાર છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરાઈ છે। કિરીટસિંહ જાડેજાની ટીઆરપી ગેમ ઝોન વાળી જગ્યાના 3 માલિકોમાંથી એક માલિક છે। છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। કિરીટસિંહ અને અશોકસિંહ ટીઆરપી ગેમ ઝોનના પ્રોપરાઇટર માલિકો છે અને સગા ભાઈઓ છે, જેમાંથી કિરીટસિંહની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે અશોકસિંહની શોધખોળ ચાલુ છે। તો સંવાદદાતા રોનક મજેઠિયા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, સવારથી તમે જે રીતે અપડેટ્સ આપી રહ્યા છો, પાંચમો આરોપી કિરીટસિંહ જાડેજા કે જે પકડાઈ ગયો છે, પરંતુ હજુ તેનો ભાઈ, સગો ભાઈ જે બાકી છે પકડાવાનો, અશોક જાડેજા, તેની પણ શોધખોળ ક્યાંક ચાલી રહી છે અને આ બંને એવા મોટા માથાઓ છે કે જેમની પહોંચ છેક ઉપર સુધી છે। અત્યારે કઈ પ્રકારની તપાસ ચાલી રહી છે અને શું વિગતો મળી રહી છે? જિજ્ઞાસા, આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ ચાલી રહી છે અને 5મો દિવસ છે આ ઘટનાનો, આજે ખૂબ જ મોટી ગતિવિધિઓ છે તે સામે આવી રહી છે અને આ ઘટનાનો 5મો આરોપી કિરીટસિંહ જાડેજા, તેની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને હાલ જ કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવા માટે પણ લઈ જવામાં આવ્યો છે અને પૂરેપૂરી શક્યતા છે કે તેના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવે। અન્ય આરોપીઓના પણ 14 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા છે અને કિરીટસિંહને પણ આ પૂરેપૂરા રિમાન્ડ કોર્ટ છે તે મંજૂર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ઘટનાની ગંભીરતાને કોર્ટ ધ્યાનમાં રાખીને આ કિરીટસિંહ જાડેજાને પણ 14 દિવસના રિમાન્ડ આવે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। કિરીટસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન કાંડમાં આ જે કિરીટસિંહ છે તે મુખ્ય આરોપી તરીકે તેને દર્શાવવામાં આવ્યો છે અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજા તે હજુ પોલીસ પકડથી દૂર છે। આ બંને સગા ભાઈઓ છે, જગ્યાના માલિક હતા અને જગ્યાના માલિક હોવાની સાથે સાથે ટીઆરપી જે ગેમ ઝોન હતું તેમાં પણ તેઓ જે ભાગીદારી છે તે ધરાવતા હતા, પ્રોપરાઇટર માલિકો હતા, એટલે કે તેમની જગ્યા હતી તે મુજબ તેમને ભાગ આપવામાં આવ્યો હતો અને ભાડું પણ અલગથી તેમને ચૂકવવામાં આવતું હતું। આ બંને ભાઈઓ છે તે ખૂબ જ મોટા જમીનદારો હોવાની પણ અત્યારે સૂત્રો તરફથી માહિતી છે તે મળી રહી છે અને કાલાવડ રોડ ઉપર અનેક મોટી જમીનો છે તે આમની આવેલી છે ને ખૂબ જ ઉપર સુધી પહોંચ ધરાવે છે તેવી પૂરેપૂરી શક્યતા છે ને આ તમામ અધિકારીઓ સાથે સેટિંગ કરવામાં ક્યાંક ને ક્યાંક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાનો હાથ હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, કારણ કે જમીનના માલિકે હતા, એટલે કે જમીનના માલિકો એટલે અન્ય તમામ પ્રકારનું સેટિંગ ગેમ ઝોન ચાલુ કરવાનું તેમના દ્વારા કરાવી દેવામાં આવે તેવી શક્યતા પૂરેપૂરી સેવાઈ રહેલી છે અને હવે આગળ જતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ ઉપરથી અશોકસિંહ જાડેજાની ક્યારે ધરપકડ થાય તે પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે હજુ 5મો દિવસ થયા, 5 આરોપીને પકડ્યા છે, એક આરોપી દૂર છે। બીજું સૌથી મહત્વનું અપડેટ આજનું સૌથી મહત્વનું અપડેટ છે કે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે ને એ સિવાયના અન્ય અધિકારીઓ છે તેમને પણ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવી રહ્યા છે। હાલ જ જેમને ટીપીઓ અધિકારી છે એમડી સાગઠિયા કોર્પોરેશનના મુખ્ય ટીપીઓ છે ને તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે છે, તેમને ગઈકાલે હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે અને તેમને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવે છે। આ સિવાય એસકે ચૌહાણ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર છે તેમને પણ પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે અને એ સિવાય ભીખા ઠેબા જે ફાયર ઓફિસર છે તેમને પણ પૂછપરછ માટે લાવવામાં આવે છે અને વાત એવી છે કે ભીખા ઠેબા છે જ્યારે આ ગેમિંગ ઝોન ચાલુ થયો ત્યારે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પણ હતા, એટલે કે તેમની પણ સંડોવણી આમાં હોઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે। એકેય વિભાગ છે આમાં, જેટલા વિભાગની અંદર આ બધી વસ્તુ આવે છે, જે વિભાગને આ પ્રકારની વસ્તુ જોવાની હોય છે, એકેય વિભાગે પોતાની કામગીરી પૂરતી રીતે કરી નથી, એટલે આવડો મોટો જે ટીઆરપી અગ્નિકાંડ છે તે સર્જાયો। તમામ વિભાગે આંખ આડા કાન કર્યા છે તેવી અત્યારે વાત સામે આવી રહી છે, એટલે કે એકાદ વિભાગને જો આ ધ્યાનમાં ન આવે તો આ વાત છે તે સ્વીકારી શકાય, પણ એકેય વિભાગને જવાબદાર એકેય વિભાગને આ ધ્યાનમાં ન આવે તે એક વાત છે ગળે ઉતરે એવી નથી। ક્યાંક ને ક્યાંક આ મોટા અધિકારીઓ છે તેના ખિસ્સા ભરાઈ ગયા હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે રહેલી છે। ટીપીઓ અધિકારીના ખિસ્સા ભરાઈ ગયા હોય, ચીફ ફાયર ઓફિસરના ખિસ્સા ભરી દેવામાં આવ્યા હોય અને કોઈ પણ પ્રકારની તપાસ ન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તેનું મુખ્ય કારણ એ છે ને શું કામ કેના ખિસ્સા ભરાઈ ગયા હોય તેવી શક્યતા છે, કારણ કે શહેરમાં નાના મોટા બાંધકામ થાય, જો ગેરકાયદેસર રીતે તમારી ઘરની બહાર પણ થોડું એવું બાંધકામ તમે મંજૂરી લીધા વગર કરો તો ટીપી શાખાને ખબર પડી જાય છે ને ત્યાં તે પહોંચી જતા હોય છે, અને આટલું મોટું બાંધકામ થયું ને તેમને ખબર ના પડી તે કેવી રીતે શક્ય છે તે એક સૌથી મોટો સવાલ છે। આ નકલ રવાના પણ પોલીસ વિભાગની મંજૂરી લેવામાં આવી, તેમના દ્વારા નકલ રવાના ફાયર વિભાગ
વિભાગને કરવામાં આવી હતી, જ્યારે ફાયર વિભાગના અધિકારીએ એવું જણાવ્યું હતું કે તેમને આ વિશે કંઈ ખબર જ નથી, તેમના પાસે કોઈ મંજૂરી જ માગવામાં નથી આવી, પરંતુ પોલીસ વિભાગે જે બુકિંગની મંજૂરી આપી તેમાં જે નકલ રવાના હતી તે ફાયર વિભાગને કરવામાં આવી હતી ને ચીફ ફાયર ઓફિસરને કરવામાં આવી હતી. બીજી તરફ જે જોવાનું એ રહેશે કે હવે અશોકસિંહ જાડેજા છે એ ક્યારે પકડાય છે. આભાર તમામ માહિતી બદલ. આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ છે મેળવતા રહીશું. કિરીટસિંહ જાડેજા કે જે ઝડપાઈ ગયો છે, આ બંને સગા ભાઈઓ કે જે ગેમ ઝોનની જમીન હતા એ જમીનના માલિકો છે.